દિવાળી વેકેશનમાં વિદેશ ફરવા જવાનો ક્રેઝ વધ્યો છે। દુબઈ, બાલી અને થાઇલેન્ડનો પ્રવાસ લોકોની પ્રથમ પસંદ બની રહ્યું છે। ગુજરાતીઓ હરવા ફરવા માટે ખૂબ જ શોખીન હોવાને લઈને જાણીતા છે। દિવાળીના વેકેશનમાં ફરવા માટે ગુજરાતીઓ એડવાન્સમાં જ પ્લાનિંગ કરી લીધું છે। આ વખતે ડોમેસ્ટિકની સરખામણીએ વિદેશ ટૂર વધુ જોવા મળી રહી હોવાનું ટ્રાવેલ ઓપરેટર્સ માની રહ્યા છે। એશિયાના પ્રવાસ માટેનું પેકેજ ₹70,000 થી 1 લાખની વચ્ચે મળી રહ્યું હોવાથી લોકો વિદેશ પ્રવાસ વધુ પસંદ કરી રહ્યા છે। શ્રીલંકા માટે પ્રવાસીઓની સંખ્યા વધારે છે। પહલગામ હુમલા અને પ્લેન ક્રેશ જેવી ઘટનાઓના કારણે લોકોએ સમર વેકેશન રદ કર્યા હતા, જેથી દિવાળી વેકેશન પર બુકિંગ વધી રહ્યા છે। खास कर दिवाली में गुजराती जो होते हैं परिवार के साथ और फैमिली के साथ बाहर जाना घूमने के लिए ज़्यादा पसंद करते हैं। इस बार इंटरनेशनल की बात करें तो बाली, सिंगापुर, मलेशिया, फुकेत, कराबी, श्रीलंका, दुबई और मालदीव जैसे डेस्टिनेशन पे लोगों ने जाना ज़्यादा पसंद किया है। और डोमेस्टिक की बात करते हैं तो केरला, दार्जिलिंग, सिक्किम, गैंगटॉक जैसे डेस्टिनेशन पे इस बार ज़्यादा जा रहे हैं। इवन धार्मिक यात्रा की बात करें, स्पिरिचुअल टूरिज़्म, तो अपना अयोध्या, प्रयागराज और वाराणसी में भी काफ़ी लोगों ने बुकिंग कराया है।